નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તરંગો ચેપ્ટરમાં આપણે આગળ વધી આજે આપણે વાત કરવાની છે તરંગોનું વર્ગીકરણ। તો વિદ્યાર્થી મિત્રો, તરંગોનું વર્ગીકરણ છે એના ત્રણ વિભાગ છે, ત્રણ પ્રકાર છે: યાંત્રિક તરંગો, વિદ્યુત ચુંબકીય તરંગો અને દ્રવ્ય તરંગો। આના વિશે વિદ્યાર્થી મિત્રો અગાઉ પણ તમે શીખી ગયા છો અને આ તરંગો છે એને તમે ઓળખો પણ છો। એટલે આપણે પહેલો પ્રકાર છે યાંત્રિક તરંગો। તો એવા તરંગો કે જેના પ્રસરણ માટે માધ્યમમાં આ રીતે આમ એનું પ્રસરણ થાય તો સ્થિતિસ્થાપક માધ્યમ હોવું જોઈએ। એવા તરંગો કે જેના પ્રસરણ માટે સ્થિતિસ્થાપક માધ્યમ હોવું જોઈએ, તો જ એ આગળ આમ વધી શકે માધ્યમમાં, તો જ એ આગળ વધી શકે। માધ્યમ એટલે જેવી રીતે આપણે એમ કહીએ કે હું અત્યારે બોલું છું તો આજુબાજુની આ હવા છે એ માધ્યમ થયું, એવી રીતે પાણીનું માધ્યમ હોય, આવા અલગ અલગ માધ્યમ વિચારી શકાય। યાંત્રિક તરંગો કોને કહેવાશે? તો કે જે તરંગોના પ્રસરણ માટે સ્થિતિસ્થાપક માધ્યમની જરૂર છે તેવા તરંગોને યાંત્રિક તરંગો કહે છે। સ્થિતિસ્થાપક માધ્યમ હશે તો જ એનું પ્રસરણ થઈ શકે, તો જ એ માધ્યમમાં આગળ વધી શકે। આવા તરંગોને યાંત્રિક તરંગો કહેવાય। આના આપણે ઉદાહરણ લેવા હોય, યાંત્રિક તરંગોના ઉદાહરણ તો સ્થિતિસ્થાપક દોરી છે એમાં ઉદ્ભવતા તરંગો, બરાબર। સ્થિતિસ્થાપક દોરી ઉદાહરણ આપણે કેવા હોય તો સ્થિતિસ્થાપક દોરી પર ઉદ્ભવતા તરંગો। એવી રીતે પાણીની સપાટી પર ઉદ્ભવતા તરંગો। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણી છીએ કે સ્થિર સ્થિતિમાં પાણી હોય એમાં પથ્થર ફેંકવામાં આવે એટલે તરંગ છે એ ઉત્પન્ન થશે, ગોળ કુંડાળું નાનું નાનું હશે એ આપણને મોટું મોટું થતું દેખાશે, એટલે કે આ રીતે આપણને તરંગ જોવા મળશે। તો આ પણ યાંત્રિક તરંગો થશે, કારણ કે પાણી છે એ આપણું સ્થિતિસ્થાપક માધ્યમ છે। એનાથી આગળ વધી તો ધરતીકંપના તરંગો, ધરતીકંપના તરંગો, બરાબર। જેવી રીતે આપણે કહીએ કે ધરતીકંપ આવે તો જમીનની સપાટી છે, જમીનના સ્તર, બરાબર, એમાં આમ ધ્રુજારી આવશે, તો આ તરંગો છે એ પણ આપણા યાંત્રિક તરંગો કહેવાશે। વિદ્યાર્થી મિત્રો, આના તમે બીજા પણ ઘણા ઉદાહરણ છે એ આપી શકો। બીજું ઉદાહરણ હજી કેવું હોય તો ધ્વનિ તરંગો। જેવી રીતે હું તમને એમ કહું કે શિક્ષક વર્ગખંડમાં ભણાવે છે, શિક્ષક વર્ગખંડમાં ભણાવે છે તો એ જે બોલે છે, બરાબર, એટલે હવામાં અહીંયા જે કણો છે આજુબાજુમાં મોઢાની નજીકમાં જે કણો છે એના ઉપર વિક્ષોપ લાગશે, એટલે એ કણો આમ દોલન કરશે। આ રીતે સ્થિતિસ્થાપક માધ્યમ હશે તો જ ધ્વનિ તરંગોનું, અવાજના તરંગોનું પ્રસરણ થાય છે। શૂન્યાવકાશ હોય, બરાબર, એમાં આપણે બોલીએ તો એ અવાજ છે, ધ્વનિ તરંગ છે એનું પ્રસરણ થશે નહીં, એટલે આ અવાજના તરંગો છે અથવા ધ્વનિ તરંગો છે તો એ પણ યાંત્રિક તરંગો કહેવાશે। હવે આ જે યાંત્રિક તરંગો છે, બરાબર, એ ન્યૂટનના ગતિના નિયમો છે એનું પાલન થાય છે। યાંત્રિક તરંગો છે એ ન્યૂટનના ગતિના નિયમોનું પાલન કરે છે, એટલે આપણા યાંત્રિક તરંગો થયા। એનાથી આગળ બીજો પ્રકાર આપણે કીધો તરંગોનો વિદ્યુત ચુંબકીય તરંગો। જો આ પ્રકાર છે, બરાબર, એ તમારે 12 સાયન્સમાં પણ આવશે, એટલે બરાબર સમજજો। વિદ્યુત ચુંબકીય ક્ષેત્રો, હવે આ તરંગ કેવું હોય તો એની હું આકૃતિ દોરું।
વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો આકૃતિ। વિદ્યુત ચુંબકીય તરંગો આ રીતે આવશે। જો આ અહીંથી ઉત્પન્ન થાય છે। જો વિદ્યુત ચુંબકીય તરંગો અહીંથી ઉત્પન્ન થયા છે, આ એની પ્રસરણ દિશા છે, એટલે કે આ દિશામાં આગળ વધે છે। હજી આપણે આજે મેં આકૃતિ દોરી એ વિદ્યુત ક્ષેત્ર ઈના દોલનો છે। હવે આજે આકૃતિ હવે દોરું છું આ એ ચુંબકીય ક્ષેત્રના દોલનો છે। જો આ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો। આ જે આકૃતિ અત્યારે મેં દોરી આ કાળી એ ચુંબકીય ક્ષેત્ર બીના દોલનો છે। એટલે તમારે આકૃતિ કેવી રીતે વિચારવાની છે, બરાબર? આપણે આકૃતિ આ રીતે વિચારવાની છે કે આ આપણી પ્રસરણ દિશા છે, આ એટલે કે આ દિશામાં તરંગ આગળ વધે છે। હવે વિદ્યુત ક્ષેત્ર એટલે આમ આવશે, વિદ્યુત ક્ષેત્ર ઈના દોલનો, અને ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર? ચુંબકીય ક્ષેત્ર તો એના દોલનો છે એ પાછા આમ આવશે। જો આમ આકૃતિ આપણે આ રીતની વિચારવાની છે। આમ આ ઈના દોલનો છે, વિદ્યુત ક્ષેત્ર ઈના દોલનો, આ ચુંબકીય ક્ષેત્ર બીના દોલનો છે, બરાબર? કોઈ એક સમયે આવી સ્થિતિ છે, પછી શું થાય કે ઈના દોલનો છે, આ ઈના દોલનો ઈમાનો કે આમ નીચે જાય તો સામે બીના દોલનો આમ જશે, પાછા આમ આવશે એટલે પાછું આમ આવશે, બરાબર? આ રીતે વિદ્યાર્થી મિત્રો માધ્યમમાં આ તરંગો આગળ વધશે। બરાબર સમજો। આ વિદ્યુત ક્ષેત્ર ઈના દોલનો છે, આ ચુંબકીય ક્ષેત્ર બીના દોલનો છે, બેય પરસ્પર લંબરૂપે હશે, બરાબર? ઈના દોલનો આપણા આમ છે તો બીના દોલનો આમ છે, તમારા તરફ આમ, બેય પરસ્પર લંબરૂપે હશે, અને આ આપણી પ્રસરણ દિશા છે। જો આમ, બરાબર? આ દિશા આપણી પ્રસરણ દિશા છે। કહેવાનો અર્થ એવો થાય કે પ્રસરણ દિશા અને ઈના દોલનો લંબ છે। જો પ્રસરણ દિશા અને ઈના દોલનો લંબ છે, પ્રસરણ દિશા અને બીના દોલનો પણ લંબ છે। જો અહીં 90° ખૂણો બનશે, પાછા ઈના દોલનો અને બીના દોલનો એ પણ પાછા પરસ્પર લંબ રૂપે છે। એટલે આ આપણા વિદ્યુત ચુંબકીય તરંગો થયા, બરાબર? આના ઉદાહરણ લેવા હોય તો આપણા પ્રકાશના તરંગો છે તો એ વિદ્યુત ચુંબકીય તરંગો છે। વિદ્યુત ક્ષેત્ર ઈના દોલનો આવે, ચુંબકીય ક્ષેત્ર બીના દોલનો આવે, બેય પરસ્પર લંબરૂપે હશે અને પ્રસરણ દિશાને પણ પાછા લંબરૂપે હશે। એટલે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ ખૂબ જ મહત્ત્વના છે, એનો તમારે 12 સાયન્સમાં પણ ઉપયોગ આવશે। વિદ્યુત ચુંબકીય તરંગો આવા આકારના હશે, બરાબર? કોઈ એક સમયે આવી આકૃતિ હશે, પછી ઈના દોલનો આમ નીચે જાય એટલે બીના દોલનો આમ આવશે। જો પાછા ઈના દોલનો આમ આવે ત્યારે બીના દોલનો આમ આવે। આ ઈના દોલનો છે, આ બીના દોલનો છે, પરસ્પર લંબ રૂપે હશે। એટલે મેં અહીંયા વાત કરી છે વિદ્યુત ચુંબકીય તરંગો, આ પ્રકારના તરંગમાં અવકાશમાં વિદ્યુત, બરાબર? આજુબાજુ જે આ અવકાશ છે, અવકાશમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલ વિક્ષોભ પ્રસરણ પામે છે, બરાબર? આજુબાજુનો જે અવકાશ છે એમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનો વિક્ષોભ પ્રસરણ પામે છે। વિદ્યુત ચુંબકીય તરંગો છે એને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી, બરાબર સમજો, બરાબર? સૂર્ય છે, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ખૂબ જ વધારે છે, બરાબર? વચ્ચે માધ્યમ તરીકે શૂન્ય અવકાશ પણ આવે છે। વિદ્યાર્થી મિત્રો આપણે જાણી છીએ કે આ માનો કે સૂર્ય છે, સમજવા માટે હું આકૃતિ દોરું છું, અને આ ધારો કે આપણી પૃથ્વી છે, તો આ બે વચ્ચેનું અંતર ઘણું બધું વધારે છે। જો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ઘણું બધું વધારે છે, વચ્ચે અહીં માધ્યમ તરીકે શૂન્ય અવકાશ પણ આવે છે। જો
છતાં પણ અહીંથી સૂર્યમાંથી જે તરંગો આવે છે બરાબર એ પૃથ્વી સુધી પહોંચે છે. વચ્ચે શૂન્યાવકાશ માધ્યમ છે એમાંથી પણ આ તરંગો પસાર થઈ શકે છે. એટલે કે આ વિદ્યુત ચુંબકીય તરંગો છે એના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી. શૂન્યાવકાશ હોય તો પણ એનું પ્રસરણ થાય છે બરાબર. હમણાં આપણે વાત કરી યાંત્રિક તરંગોનું પ્રસરણ માધ્યમ હોય સ્થિતિસ્થાપક માધ્યમ તો જ એનું પ્રસરણ થઈ શકે. વિદ્યુત ચુંબકીય તરંગો છે એના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી બરાબર. આપણે વિચારી શકીએ કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ઘણું બધું વધારે છે, વચ્ચે શૂન્યાવકાશ છે માધ્યમ, એમાંથી પણ આ વિદ્યુત ચુંબકીય તરંગો પસાર થઈ શકે છે અને પૃથ્વી સુધી પહોંચે છે. એટલે વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસરણ માટે સ્થિતિસ્થાપક માધ્યમની જરૂર નથી. શૂન્યાવકાશ હોય તો એમાં પણ એનું પ્રસરણ થાય છે. હવે આના ઉદાહરણની આપણે વાત કરી કે વિદ્યુત ચુંબકીય તરંગોના ઉદાહરણ એટલે એક તો આપણા પ્રકાશના તરંગો. ઉદાહરણની આપણે વાત કરી તો પ્રકાશના તરંગો, પછી રેડિયો તરંગો, એક્સરે, માઇક્રોવેવ્સ બરાબર. માઇક્રોવેવ્સ પણ તમે ઉદાહરણ લઈ શકો. પ્રકાશના તરંગો છે, રેડિયો તરંગો છે, એક્સરે છે બરાબર. આપણે જેવી રીતે કોઈ પણ જગ્યાએ હાડકું તૂટી ગયું હોય તો એક્સરે પડાવી તો આ એક્સરેના તરંગો છે એ પણ આપણા વિદ્યુત ચુંબકીય તરંગો છે, એના પણ પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી. માઇક્રોવેવ તરંગો છે, આ વિદ્યુત ચુંબકીય તરંગો છે એના પ્રસરણ માટે સ્થિતિસ્થાપક માધ્યમની જરૂર નથી. શૂન્યાવકાશમાં પણ એનું પ્રસરણ થઈ શકે. હાલો એનાથી આપણે આગળ વધી ત્રીજો પ્રકાર આપણે કીધો દ્રવ્ય તરંગો. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણી છીએ કે કોઈ પણ દ્રવ્ય છે એ શેનું બનેલું છે? તો આપણે એવું કહીએ કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું બનેલું છે. કોઈ પણ દ્રવ્ય છે એ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું બનેલું હોય છે. ટૂંકમાં આ કણો છે એ દ્રવ્યની રચના કરે છે. અહીંયા શબ્દ આવ્યો છે દ્રવ્ય તરંગો, એટલે એનો અર્થ એવો થયો કે આ તરંગોમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન કંઈક ભાગ ભજવતા હશે બરાબર. આપણે આ પ્રકાર વિશે વાત કરી. દ્રવ્ય તરંગો એ ગતિમાન ઇલેક્ટ્રોન બરાબર સમજો. ઇલેક્ટ્રોન ખરો પણ ગતિમાન. પ્રોટોન, ન્યુટ્રોન અને બીજા મૂળભૂત કણો તેમજ અણુ અને પરમાણુઓ સાથે સંકળાયેલ છે. આ કણો દ્રવ્યની રચના કરતા હોવાથી, જો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે એ દ્રવ્યની રચના કરતા હોવાથી આ તરંગોને દ્રવ્ય તરંગો કહે છે બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ દ્રવ્ય તરંગો છે એ મહત્ત્વના છે. તમે નામ સાંભળ્યું હોય માઇક્રોસ્કોપ, તો આપણે બધા જાણી છીએ કે માઇક્રોસ્કોપ છે એ કામ શું કરે? તો કે સૂક્ષ્મ વસ્તુ હોય, નાની વસ્તુ, એને મોટી વસ્તુ કરીને બતાવે, એને આપણે માઇક્રોસ્કોપ કહીએ. ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બનાવવામાં આવ્યું બરાબર, જેમાં ઇલેક્ટ્રોનની આખી કિરણાવલી હોય. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એટલે કે ઇલેક્ટ્રોનનો દ્રવ્ય તરંગ તરીકે ઉપયોગ કરી બરાબર અને માઇક્રોસ્કોપ બનાવવામાં આવ્યું. એટલે આને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એવું નામ આપવામાં આવ્યું. એટલે વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એમાં ઇલેક્ટ્રોનની કિરણાવલી હોય, ગતિમાન ઇલેક્ટ્રોન હોય, એનો ઉપયોગ કરી અને માઇક્રોસ્કોપ બનાવ્યું, તો એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એવું નામ આપ્યું. આપણા આધુનિક વૈજ્ઞાનિક ઉપકરણો છે એમાં આ દ્રવ્ય તરંગોનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ્રવ્ય તરંગની વિભાવના પરથી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વિકસાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, એનાથી આગળ મેં તમને તરંગોના પ્રકાર બે કીધા હતા અગાઉના લેક્ચરમાં, લંબગત તરંગો અને સમગત તરંગો. તો આ લંબગત તરંગો છે બરાબર, એમાં કણો છે, કણો માધ્યમમાં, સ્થિતિસ્થાપક માધ્યમમાં કણો છે એ પ્રસરણ દિશાને લંબ રહીને દોલન કરતા હોય અથવા સ્થાનાંતર કરતા હોય તો એને આપણે લંબગત તરંગો કહીએ બરાબર. અગાઉ આપણે ઉદાહરણ સમજ્યા હતા કે સ્થિતિસ્થાપક આપણી દોરી હોય, આ માનો કે આપણી સ્થિતિસ્થાપક દોરી છે અને આ દ્રઢ આધાર છે. હવે આપણે આ
છેડો છે લાંબી સ્થિતિસ્થાપક દોરી છે, ખેંચાયેલી સ્થિતિમાં છે. હવે એને આપણે આમ ઝટકો મારી, બરાબર, એટલે આ જે દોરી ઉપરના આ બધા જે કણો છે, દોરી ઉપરના કણો, બરાબર, આપણે કીધું કે આ એ કણ છે, આ બી કણ છે, આ સી કણ છે. તો આ કણો છે એ આ રીતે દોલન કરે છે. જો આમ ઉપર જાય છે, પાછા મધ્યમાન સ્થાને આવે, પાછા નીચે આવે, પાછા મધ્યમાન સ્થાને આવે. તમે જોઈ શકો કે તરંગનું પ્રસરણ, બરાબર, દોરી ઉપર તરંગ છે એ આ રીતનો આપણને દેખાશે આમ. એટલે આ એની પ્રસરણ દિશા થઈ. જો તરંગની પ્રસરણ દિશા આમ છે અને કણો એને લંબ રહીને દોલન કરે છે. જો પ્રસરણ દિશા આમ છે અને કણ છે, કણ એ આમ લંબ રહીને દોલન કરે. તો આવા તરંગો છે એને લંબગત તરંગો કહેવામાં આવે. જે તરંગમાં માધ્યમના કણોના સ્થાનાંતરની દિશા તરંગ પ્રસરણ દિશાને લંબ હોય, તરંગનું પ્રસરણ જે દિશામાં થતું હોય એને લંબ સ્થાનાંતર થતું હોય, તો આવા તરંગોને લંબગત તરંગો કહે છે. ઉદાહરણ કેવું હોય તો સ્થિતિસ્થાપક દોરીમાં ઉદ્ભવતા તરંગો. તો આ લંબગત તરંગનું ઉદાહરણ છે. એવી રીતે બીજું ઉદાહરણ તમારે લેવું હોય તો વિદ્યુત ચુંબકીય તરંગો. હમણાં જ મેં તમને વાત કરી, ઈના દોલનો આમ હોય, બીના દોલનો આમ હોય અને પ્રસરણ દિશા આમ હોય. જો બરાબર, પ્રસરણ દિશા આમ છે તો ઈના દોલનો આમ થતા હશે. જો ઈના દોલનો, બીના દોલનો આમ થતા હશે, બીના દોલનો. તો આપણી પ્રસરણ દિશા છે એને લંબ રૂપે છે. જો ઈ અને બી. તો આ પણ લંબગત તરંગનું ઉદાહરણ છે. વિદ્યુત ચુંબકીય તરંગો છે એ પણ લંબગત તરંગનું ઉદાહરણ થશે. હવે આ જે લંબગત તરંગ હોય એ કેવા હોય તો મેં અહીં આકૃતિ દોરી છે. જો આમ શૃંગ આવશે, પાછો ગર્ત આવશે, પાછો શૃંગ આવશે, પાછો ગર્ત આવશે. એ આવા આકારનું તરંગ હશે. તમે જોઈ શકો આ પ્રસરણ દિશા છે અને આ કણ છે એ આમ લંબ રૂપે દોલન કરે છે. જો પ્રસરણ દિશાને લંબ રહી અને કણો દોલન કરે એટલે આ લંબગત તરંગનું ઉદાહરણ છે. લંબગત તરંગની આકૃતિ આવી આવશે. એનાથી આગળ મેં અગાઉ પણ વાત કરી સંગત તરંગો. બરાબર, આપણા ધ્વનિના તરંગો છે, અવાજના તરંગો, તો એ સંગત તરંગનું ઉદાહરણ છે. હવે અહીંયા આપણે પ્રસરણ દિશા હોય, તરંગની જે પ્રસરણ દિશા હોય એને સમાંતર રહીને કણો દોલન કરતા હોય. પ્રસરણ દિશામાં કણો દોલન કરતા હોય તો એને સંગત તરંગ કહેવાય. હવે આપણે આજે સમજવાનું છે કે માધ્યમમાં ધ્વનિ તરંગોનું પ્રસરણ કેવી રીતે થાય, અવાજના તરંગોનું પ્રસરણ કેવી રીતે થાય. જેવી રીતે આપણે એમ કહીએ કે વર્ગખંડમાં શિક્ષક છે એ ભણાવતા હોય, બોલતા હોય, બરાબર, તો એ બોલે છે એ અવાજ તમારા કાન સુધી કેવી રીતે પહોંચે છે, વર્ગખંડમાં બેસેલા બાળકોના કાન સુધી એ અવાજ કેવી રીતે પહોંચે છે. બરાબર, આપણે આ ઘટના આજે સમજવાની છે. માધ્યમમાં ધ્વનિ તરંગોનું પ્રસરણ કેવી રીતે થાય છે, માધ્યમમાં ધ્વનિ તરંગોનું પ્રસરણ કેવી રીતે થાય છે. તો આપણે એક ઉદાહરણ વિચારી કે હું અત્યારે ઊભો છું તો અહીંયા આજુબાજુમાં માધ્યમ તરીકે હવા છે. જો હવા છે એ સ્થિતિસ્થાપક માધ્યમ છે. મારી આજુબાજુમાં જે હવા છે, બરાબર, એ આપણું સ્થિતિસ્થાપક માધ્યમ છે. હવે હું એવું બોલું કે હેલો, બરાબર, એટલે શું થશે, હવાના અહીંયા મારા મોઢા નજીકના જે કણો છે, હવામાંના મારા મોઢા નજીકના જે કણો છે એના ઉપર વિક્ષોભ લાગશે. બરાબર, જેવી રીતે આપણે આમ રાખીએ એટલે જો તરત ફૂંક જેવું લાગશે. બરાબર, આપણે આ અનુભવ કરી શકીએ, બોલતા હોઈએ અને અહીંયા બાજુમાં હાથ રાખી એટલે આપણને આમાં વિક્ષોભ લાગશે હાથ ઉપર. એવી રીતે હવાના અહીંયા મારા મોઢા નજીકના જે કણો છે એના ઉપર વિક્ષોભ લાગશે. વિક્ષોભ લાગશે એટલે એ આમ દોલન કરશે. બરાબર, આ દિશા અમારી પ્રસરણ દિશા છે, પ્રસરણ દિશામાં આમ દોલન કરશે. જો બરાબર, એટલે મેં અહીંયા આકૃતિ દોરી છે કે આ આપણું સ્પીકર છે. બરાબર, તમે દરેકે જોયું હોય. હવે અહીંથી ધ્વનિ તરંગ ઉત્પન્ન થશે એટલે અહીંયા જે હવાના કણો છે, અહીંયા હવાના કણો એના ઉપર વિક્ષોભ લાગશે. બરાબર, તમે પણ અનુભવી શકો. આપણે જે સ્ટીરિયા આવે, મોટા સ્ટીરિયા, એમાં પડદો હોય. આ પડદાને તમે આમ અડશો એટલે ધ્રુજારી મારતો હશે. જો જ્યારે સાઉન્ડ ચાલુ હોય ત્યારે આ પડદો છે એ ધ્રુજારી મારતો હશે. બરાબર, એટલે અર્થ એવો થયો કે આજુબાજુમાં જે હવા છે, બરાબર, સ્પીકરની આજુબાજુમાં જે હવા છે એના ઉપર વિક્ષોભ લાગતો હશે. એ જ વસ્તુ અહીંયા બને છે કે આ સ્પીકર છે અને અહીંયા આજુબાજુમાં જે હવા છે, આ હવા
એના ઉપર વિક્ષોભ લાગશે, બરાબર। વિક્ષોભ લાગશે એટલે શું થશે કે આ કણો છે એ આમ દોલન કરશે। જો હવામાંના આવા જે કણો છે એ દોલન કરશે, બરાબર। હવે આ જે બાજુનો વિભાગ છે, બરાબર, એમાં કણો છે એ ઓછી સંખ્યામાં હશે। જો આમ એના પછીનો વિભાગ આવશે તો એમાં પાછા કણો છે, બરાબર, એ વધારે સંખ્યામાં આપણને ભેગા થયેલા જોવા મળશે। આ રીતે માધ્યમમાં ધ્વનિ તરંગોનું પ્રસરણ કેવી રીતે થાય એ આપણે સમજવાનું છે। આ વિસ્તાર પાછો આવશે એમાં કણો છે એ છૂટા છવાયા હશે। પાછો વિભાગ આવશે, બરાબર, એમાં કણો છે એ મોટી સંખ્યામાં ભેગા થયેલા જોવા મળશે। એટલે કહેવાનો અર્થ એવો છે કે આ જે આટલો વિસ્તાર છે, આ મારી પ્રસરણ દિશા છે, આટલો પટ્ટો છે એમાં કણો છે એની સંખ્યા વધારે હશે, કણો ભેગા થયેલા જોવા મળશે। પાછો એવો ને એવો બીજો પટ્ટો હશે અહીંયા, એમાં કણોની સંખ્યા ઓછી હશે, બરાબર। પાછો ત્રીજો પટ્ટો અહીંયા આવશે તો એમાં કણો છે એની સંખ્યા વધારે હશે, કણો ભેગા થયેલા જોવા મળશે। ટૂંકમાં આમ કમ્પ્રેસ થશે। જો આમ આ રીતે આમ કણો કમ્પ્રેસ થશે, ભેગા થશે, તો અહીંયા જે કણો છે એની સંખ્યા ઘટી જશે, બરાબર। પાછો અહીંયા વિસ્તાર હશે એમાં કણો આમ ભેગા થશે, એટલે અહીંયા જે કણો હતા એ ઢસડાઈ અને અહીંયા ભેગા થઈ જશે। તો આ રીતે બીજા વ્યક્તિના કાન સુધી અવાજ છે એ પહોંચશે, બરાબર। એટલે આ જે કણો ભેગા થયેલા છે એને સંઘનન કહેવામાં આવે, સંઘનન। અને આ જે કણો છૂટા છવાયા છે એને વિઘનન કહેવામાં આવે, બરાબર। સંઘનન આવશે કે જેમાં કણોની સંખ્યા વધારે હશે, કણો વધારે ભેગા થયેલા જોવા મળશે। બાજુનો વિસ્તારમાં જે કણો હતા એ ઢસડાઈને અહીંયા આવી ગયા હોય, બરાબર। અહીંયા કણોની સંખ્યા ઓછી હશે, એને વિઘનન કહેવામાં આવે। પાછો વિભાગ આવે એટલે સંઘનન, વિઘનન, સંઘનન, વિઘનન। આ રીતે બીજા વ્યક્તિના કાન સુધી ધ્વનિ તરંગોનું પ્રસરણ થાય છે। હવે આ સંઘનન રચાય છે, બરાબર, અહીંયા કણોની સંખ્યા વધારે હશે। જો એટલે એની ઘનતા કેવી હશે? ઘનતા અને દબાણ વધુ હશે। જ્યારે વિઘનન રચાતું હશે અહીંયા ઘનતા અને દબાણ ઓછું હશે, અથવા એવું કહો કે આમાં વધારો થાય, ઘનતા અને દબાણમાં વધારો થાય અને આમાં ઘટાડો થાય। આ વિસ્તાર એવો હોય, આ વિસ્તાર કે જેમાં ઘનતા અને દબાણ બેયમાં ઘટાડો થશે। તમે સમજી શકો કે આમાં કણોની સંખ્યા વધારે થયેલી છે। જો આ રીતે આમ કોમ્પ્રેસ થશે એટલે અહીંયા જે કણો હતા એ ઢસડાઈને એક જગ્યાએ ભેગા થઈ જશે, એટલે અહીંયા ઘનતા એ વધી જશે અને દબાણ પણ વધી જશે। આ વિસ્તાર એવો હશે, આ બાજુનો વિસ્તાર, કે જ્યાં ઘનતા એ ઓછી હશે અને દબાણ પણ ઓછું હશે। એટલે આ રીતે સંઘનન રચાય, વિઘનન, સંઘનન, વિઘનન, સંઘનન, વિઘનન, અને બીજા વ્યક્તિના કાન સુધી ધ્વનિ તરંગોનું પ્રસરણ થાય છે। આવા તરંગોના દબાણમાં ફેરફાર થતો હોવાથી આને દબાણ તરંગો તરીકે પણ ઓળખવામાં આવે છે। આ તરંગોને દબાણ તરંગો તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે અલગ અલગ વિસ્તાર છે, અલગ અલગ વિસ્તાર એમાં દબાણમાં ફેરફાર થતો જોવા મળે, એટલે આ તરંગોને દબાણ તરંગો પણ કહેવામાં આવે। કોઈ એક સમયે આવી સ્થિતિ છે, પછી શું થાય, સમય બદલશે એટલે આ સંઘનન રચાણું હતું ત્યાં કદાચ વિઘનન પણ આવી જશે, અને વિઘનન જ્યાં રચાણું હતું ત્યાં કદાચ સંઘનન પણ આવી જશે, એટલે સમયની સાથે આવા ફેરફાર થતા હશે। જેવી રીતે લંબગત તરંગોમાં શૃંગ અને ગર્ત જોવા મળે, એવી રીતે સંગત તરંગોમાં સંઘનન, વિઘનન, સંઘનન, વિઘનન એવું આપણને જોવા મળશે। એટલે વિદ્યાર્થી મિત્રો, લંબગત તરંગ અને સંગત તરંગ બરાબર ખૂબ જ મહત્ત્વના છે। એટલે આજે આપણે બે પ્રશ્ન શીખ્યા, એક તો તરંગોનું વર્ગીકરણ ઉદાહરણ આપી સમજાવવું, બીજો પ્રશ્ન આપણો
લંબગત અને સંગત તરંગ ઉદાહરણ આપી સમજાવો. તો આપણા આ બંને પ્રશ્નો છે એ તમારે હોમવર્કમાં રહેશે.